નમસ્કાર દર્શક મિત્રો, સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના બેરલ માર્કેટ ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલ સીમા રો હાઉસના રહીશોને છેલ્લા 10 વર્ષોથી પાણી અને રોડ રસ્તાની તકલીફોના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। એ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય અને કોર્પોરેટરને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું ન હોવાથી સ્થાનિકોએ ઉગ્ર રોષ ધારણ કરીને ચીમકી ઉચ્ચારી હતી કે અમારા વિસ્તારમાં નાગરિકો લોકસભાની ચૂંટણીમાં મતદાનથી જવાબ આપશે તેવું જાણવા મળેલ છે। અત્યારે આપણે સીમા રો હાઉસ બેરલ માર્કેટ જે છે ચંડોળા પાસે ત્યાં આવેલા છે। અહીંના સ્થાનિક જે લોકો રહે છે એ લોકોની સમસ્યા અને શું એમને અત્યારે સગવડ મળી રહી છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। જો અહીંયા આટલા ટાઈમથી અમે રહીએ છીએ અહીંયા કોઈ બીમાર થઈ જાય કે કોઈને કંઈ વાગી જાય તો 108 અંદર નહીં આવી શકે। એટલા નાના રસ્તા છે, આ રસ્તા એટલા ખરાબ છે તમે બાઇક લઈને જાઓ તો બાઇકે પડી જાય। એ સિવાય બીજી શું સમસ્યા? પાણીની સગવડ નથી। પાણીની સગવડ તો આ બેને થોડું અહીંયા કરાવી દીધું, ખાલી આ જ સોસાયટીમાં, બીજા આજુબાજુમાં ક્યાં પાણી નથી આવતું। અને ગંદુ પાણી વરસાદ પડે એટલે કીચડો થઈ જાય, ઘરમાં પાણી ભરાય। ટેક્સ બધા જ ભર્યો છો? આ ટેક્સ બધા ભરાય। એ સિવાય તમારે અહીંયા એમએલએ તરફથી કેવું કામકાજ છે? કશું કામકાજ નથી। એમએલએ કોણ છે તમારા? શૈલેષ પ્રમાણે જ છે। તો શૈલેષભાઈને તમે રજૂઆત નથી કરતા? કોઈ સાંભળતું જ નથી। રજૂઆત કરી હતી ખરી? કરી શું કહ્યું શૈલેષભાઈ? શૈલેષભાઈ મળતા જ નથી। મળતા જ નથી? એમની ઓફિસમાં નથી હોતા? કોર્પોરેટરો આવે છે પણ એમના ટાઈમ પ્રમાણે આવે પછી જતા રહે। તો એ લોકો કોઈ એ લોકોની રજૂઆત કરી તમે? કરી તો એ લોકો શું કહે છે? એ લોકો કરશું પણ કોઈ કરતું નથી। मेरा नाम फरीदा गाची है। मैं एक सामाजिक कार्यकर्ता हूँ, एक एनजीओ चलाती हूँ और यहाँ काफ़ी बेरामपुरा वार्ड 35 में जब से मैं आई हूँ, जब से यहाँ इतनी प्रॉब्लम है। आप देख सकते हैं कि हमारी बहन बेटियाँ कहीं बाहर नहीं निकल सकती, पर्दे में रहती है। लेकिन इतना यहाँ के कॉर्पोरेटर एमएलए ने मजबूर कर दिया कि आज हमारी बहू बेटियों को पर्दे में से बाहर आके आंदोलन करना पड़ता है, इनकी ऑफिसों पे धक्के खाने पड़ते हैं। वो चाहे प्रेग्नेंट हो रहे तो हो या कैसी भी हो, लेकिन धक्के खा के तक जाती, तब भी कोई काम करने नहीं आता। અહીંયા સ્થાનિક લોકોને મળવા આવ્યા તો અમે લોકો બહુ ઘણા ભરાણ અહીંયા પહોંચી શક્યા છે। એટલે જોવાનું એ રહ્યું છે કે હવે કોર્પોરેશન આ રોડ રસ્તા સુધારે છે કે અને પાણીની સગવડ આ લોકોને પહોંચાડે છે કે નથી પહોંચાડતા। જોતા રહો સ્કાયનેટ મીડિયા, સમીર શાહ, અમદાવાદ। સ્કાયનેટ મીડિયા, અમદાવાદ।